વડાપાઉં એક સ્ટ્રીટ ફૂડ છે અને તે લગભગ દરેક લોકોને પસંદ પણ હોય છે. તો આજે હું તમારી સાથે વડાપાઉંની રેસીપી શેર કરવાની છું અને તેની માટે આપણે જરૂર પડશે કોથમીરની લીલી ચટણીની, ઉપરાંત વડાપાઉં સ્પેશિયલ તીખા ચટણી જે લસણની સૂકી ચટણી હોય છે ને તેની પણ આપણે જરૂર પડશે. અને વડાપાઉં માટેની જે ખાસ વસ્તુ છે તે છે તેના વડા. તો આજે એક જ વિડીયોમાં હું તમારી સાથે 3 રેસીપી શેર કરવાની છું. અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બાજુમાં આપેલું બેલ બટન પણ દબાવજો, તેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. પાઉંનો આ પાર્ટ કટ ના થાય તે રીતે તેની ઓપોઝિટ સાઈડ પર આપણે કટ લગાવીશું, એટલે તેમાં આપણે ચટણી અને વડા સારી રીતે સ્ટફ કરી શકીએ. બસ આ રીતે પાઉં ખુલ્લું રહે ને તે રીતે આપણે તેમાં કટ લગાવીશું. હવે આપણે જરૂર પડશે કોથમીરની લીલી ચટણીની. તો તેની માટે આપણે લઈશું 4 થી 5 બરફ, 1 ઇંચ જેટલું આદું, 4-5 લસણની કળી, લીલા મરચાં સ્વાદ અનુસાર, 50 ગ્રામ જેટલી કોથમીર, 5 ચમચી મીઠું, 1 મોટી ચમચી જેટલી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ અને આ બધી જ વસ્તુને પાણી એડ કર્યા વગર જ ક્રશ કરી લઈશું, એટલે આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ જશે. તો આ તૈયાર થયેલી ચટણીમાંથી લગભગ 1 ચમચી જેટલી ચટણી પાઉંની જે નીચેની બાજુ છે ને તેની ઉપર સ્પ્રેડ કરીશું. હવે આપણે જરૂર પડશે વડાની. તો વડા માટે પહેલાં આપણે મસાલો તૈયાર કરીશું. તો 6-7 કળી લસણ, 3 લીલા મરચાં અને 1 ઇંચ જેટલા આદુને પાણી એડ કર્યા વગર જ આપણે ક્રશ કરી લેવાનું છે. આદુને સારી રીતે ધોઈ તેની છાલ દૂર કરી અને પછી જ ઉપયોગમાં લઈશું, એટલે તેમાં જો માટી હોય ને તો તે દૂર થઈ જાય. હવે એક પેનમાં લગભગ 4 ચમચી જેટલું ઘી ગરમ કરીશું અને તે ગરમ થાય એટલે 5 ચમચી જેટલું જીરું, 5 ચમચી હિંગ અને જે આદુ, લસણ અને મરચાં આપણે ક્રશ કરીને રાખ્યા હતા તેને પણ તેમાં એડ કરી લઈશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને લગભગ 1 મિનિટ સુધી સાતળી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. લગભગ 12 થી 15 કાજુને ટુકડા કરીને તેમાં ઉમેરીશું અને સાથે 5 ચમચી હળદર. પછી ફરીથી બધી વસ્તુને મિક્સ કરી અને 1 મિનિટ સુધી સાતળી લઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તે પછી તેમાં 12 થી 15 જેટલી કિસમિસ એડ કરીશું. ગેસ બંધ કર્યા પછી જ આપણે તેમાં કિસમિસ ઉમેરવાની છે, એટલે તે વધારે પડતી પોચી ના થઈ જાય. હવે આ તૈયાર થયેલા મસાલાને ઠંડો થવા માટે સાઈડમાં મૂકીશું અને આજે મેં 750 ગ્રામ બટાકા લઈ તેને બાફી લીધા છે. તો આ બાફેલા બટાકાને સારી રીતે મેશ કરી અને જે મસાલો આપણે તૈયાર કર્યો હતો ને તેમાં ઉમેરી દઈશું અને તેમાં ટુકડા ના રહી જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. થોડી ઝીણી સમારેલી કોથમીર, 1 ચમચી મીઠું, 2 ચમચી દાડમના દાણા અને લગભગ 3 ચમચી જેટલો લીંબુનો રસ તેમાં એડ કરી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને આ બધી વસ્તુ જ્યારે આપણે મિક્સ કરતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ તો આપણે બંધ જ રાખવાની છે. બધી વસ્તુ સારી રીતે ઠંડી થઈ ગઈ છે, તો ચમચાને બદલે જો હાથની મદદથી આપણે તેને મિક્સ કરીશું ને તો આપણે સારી રીતે તેને મિક્સ કરી શકીશું. અને જો બટાકામાં કોઈ ટુકડા રહી ગયા હોય તો તેને પણ આપણે વચ્ચે વચ્ચે મેશ કરી દઈશું, એટલે બધી જ વસ્તુ એક સરસ રીતે મિક્સ થઈ જાય. હવે જે સાઈઝમાં આપણે વડા બનાવવા હોય ને તે સાઈઝથી આપણે થોડો થોડો માવો હાથમાં લઈશું અને આ રીતે ગોળ ફેરવી અને તેના વડા તૈયાર કરી લઈશું. અને આટલા માવામાંથી આજે મેં 20 વડા બનાવીને તૈયાર કરી દીધા છે. તો હવે આપણે જરૂર પડશે ચણાના લોટની. તો મેં 1 કપ ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટને ઉપયોગમાં લેતા પહેલાં ચાળવો ઘણો જરૂરી છે. તો આપણે તેને ચાળી તેમાં એડ કરીશું 1 ચમચી જેટલું મીઠું અને 5 ચમચી હળદર. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને તે પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તો પાણી ધીમે ધીમે એડ કરીશું, એટલે જે ખીરું છે ને તે વધારે પડતું પાતળું ના થઈ જાય. આજે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે, તો અડધા કપથી થોડું વધારે આપણે તેમાં પાણી એડ કરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું. અને મિક્સ થઈ જાય પછી 1 થી 2 મિનિટ સુધી આ રીતે તેને ફેટી લઈશું, એટલે ખીરું સરસ લાઇટવેટ અને સ્મૂથ બની જશે. પછી તેમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ સમયે ફક્ત મિક્સ જ કરવાનું છે, હવે આપણે તેને ફેટવાનું નથી. અને જો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર જરૂર કરજો.
આપણું ખીરું આટલું જાડું બનવું જોઈએ. હવે જે આપણે બટાકાવડા માટે વડા તૈયાર કર્યા હતા ને, તે વડાને આ ચણાના લોટના ખીરામાં ઉમેરી દઈશું. આને ચમચા અથવા તો હાથની મદદ વડે ચણાનો લોટ વડાની ચારે બાજુ લાગી જાય ને તે રીતે તેને કવર કરી લઈશું. અને ગરમ ગરમ તેલમાં આ રીતે એક એક વડા મૂકતા જઈશું અને તળી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બધા વડા અંદર મુકાઈ જાય ને તે પછી આ રીતે તેને ઉલટપુલટ કરતા રહીશું, એટલે તે એક સાઈડથી દાજી ના જાય. અને આ રીતે જ્યારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. આ તૈયાર થયેલા વડાને પાઉં પર જે ચટણી લગાવી હતી તેની ઉપર મૂકી અને થોડું પ્રેસ કરીશું. હવે આપણે જરૂર પડશે તીખા ચટણીની, તો તેની માટે એક પેનમાં મેં 1/2 કપ જેટલી સીંગ લઈ અને તેને શેકી લીધી છે. અને શેકાઈ ગયા પછી સાઈડમાં નીકાળી 1/2 કપ આપણે તલ શેકવાના છે. અને તલ શેકાઈ જાય ને એટલે તેને પણ સીંગની સાથે ઠંડા થવા દઈશું. અને 10-12 કળી લસણને આ રીતે અધકચરી વાટી અને શેકી લેવાની છે. અને તે શેકાઈ જાય એટલે તેમાં 1/2 કપ નાળિયેરનો પાવડર એડ કરવાનો છે. અને તેનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી તેને શેકી લઈશું. પછી ગેસની ફ્લેમ બંધ કરી અને સીંગ અને તલને પણ તેની સાથે સારી રીતે મિક્સ કરી અને રહેવા દઈશું. અને જ્યારે તે ઠંડુ થઈ જાય ને તે પછી તેમાં એડ કરીશું 1 મોટી ચમચી ભરીને લાલ મરચું, 1 મોટી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને તે પછી આ બધી વસ્તુને આપણે ક્રશ કરીશું. અને જ્યારે ક્રશ થઈ જશે ત્યારે આપણી તીખા ચટણી બનીને બિલકુલ રેડી થઈ જશે. હવે આ ચટણીમાંથી થોડી ચટણી આપણે સ્પ્રેડ કરવાની છે વડાની ઉપર, જે આપણે પહેલેથી જ પાઉંની ઉપર મૂકીને રાખ્યું છે. હવે જો તમને બોમ્બે સ્ટાઇલ વડાપાઉં પસંદ હોય ને તો આપણું બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનીને બિલકુલ રેડી છે. કેમ કે ત્યાં આગળ આ રીતે જ શેક્યા વગર જ વડાપાઉંને સર્વ કરવામાં આવે છે. પરંતુ આપણે ત્યાં તો ઓઇલ, બટર અથવા તો એક્સ્ટ્રા બટરમાં તેને શેકવામાં આવે છે. તો જ્યારે બટર થોડું મેલ્ટ થાય ને એટલે બનાવેલી તીખા ચટણીમાંથી થોડી ચટણી તેની ઉપર સ્પ્રેડ કરીશું. ચટણીનું પ્રમાણ તમે વધારે અથવા ઓછું પણ લઈ શકો છો. હવે તેની ઉપર આપણે બનાવેલું વડાપાઉં મૂકીશું અને આ રીતે થોડું ફેરવીશું એટલે બધું બટર અને ચટણી પાઉંમાં આવી જાય. અને ઉપરની બાજુ પણ થોડું બટર, થોડા તીખા ચટણી અને પછી ઉલટ-પુલટ કરી અને બંને બાજુથી થોડું ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તેને શેકી લેવાનું છે. તો તમે પણ આ રીતે ઘરે વડાપાઉં જરૂર ટ્રાય કરજો. ઘરના દરેક લોકોને તે ચોક્કસ પસંદ આવશે. જો એકવાર આ રીતે વડાપાઉં ચાખશે ને તો બહારથી વડાપાઉં લાવવાનું ભૂલી જશે. અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જ્યારે બંને બાજુથી સારી રીતે શેકાઈ જાય એટલે વડાપાઉં બનીને તૈયાર છે. પરંતુ અમારા ઘરે તો આ વડાપાઉંની સાથે મસાલાવાળા મરચાં પણ સર્વ થાય છે. તો તેની માટે થોડું બટર, તેની ઉપર મરચાં અને તેની ઉપર તીખા ચટણી. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને જે મરચાં આપણે સાતળીએ છીએ ને તેમજ આ મરચાંને પણ સાતળી લેવાના છે. તો બસ આપણા વડાપાઉં અને મસાલાવાળા મરચાં બનીને તૈયાર છે. ગરમ ગરમ સર્વ કરીશું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. Cook tasty, stay healthy. Thank you.